પણ યુવાનો જ્યારે પડકારો કરે છે એટલે મને ગઝલ એમના માટે યાદ આવે યાર. तुम तो कहीं और के मुसाफिर थे, तुम कहीं और के मुसाफिर थे, हमारा घर तो यूं ही रास्ते में आया था यार. ઘણા નથી આપણને હાઈ હેલો કરીને નીકળી જતા. તમારી ભલી થાય 100 મહિના થયા, તમે જમવાનું પૂછતા ને ત્રણ બધું એક હજડિયા બ્લોક કરી દીધું. એમ નહીં, પ્રેમ કરો તો હૃદયના ભાવથી કરો યાર, અને પોતાનાને પ્રેમ કરો. જ્યાં સાચી લાગણી હોય ને આ પ્રેમ કરો. પછી જ્યાં થોડી વાર થાય અને પ્રેમ વયો જાય ને બધું વયું જાય ને કે મને એકચ્યુઅલી બ્લોક કરી દીધો ઇન્સ્ટામાં ફેસબુકમાં, આવા પ્રેમ થોડા હોય યાર. આને પ્રેમ નો કહેવાય, આને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ એવો કરો, ભગવાનને કરો તોય ભલે અને માણસને કરો તોય ભલે, તમારો કેળો જુદો થઈ જાય આવો પ્રેમ કરજો. ને એવો પ્રેમ કોને કર્યો? આ યુવાનો બેઠા છે, એક બે કડીની યાદી કરી દઉં, કારણ કે આ વાત સસ્તી નથી, આ વજનવાળી વાત છે. સંતો બેઠા છે, કેવો પ્રેમ હોય સાંભળી લેજો. માગડા વાળાએ કર્યો તો. અને જો તમારામાં આવી તેવડ હોય ને તો જ કરજો. કોઈને કારણ વગરના કુવામાં ઉતારીને વરત ન વાટી લેતા યાર. હા, અમે એકચ્યુઅલી મૂંઝાતા નહીં, અમે એકચ્યુઅલી હા મને કહેજો ને હું તમને બેલેન્સ કરાવી દઉં. તારા બેલેન્સ ઉપર દુનિયા જીવે છે. આને પ્રેમ નો કહેવાય, પ્રેમ આને કહેવાય. સાંભળજો કે પદમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો છે અને ગાયુંનું ધણ વાળ્યું છે. હું રાજપૂતનો દીકરો છું અને ધીંગાણું કરવું પડશે, જવું પડશે. પદમાં જોજે, હું જાઉં છું ધીંગાણામાં, ગાયું વાળીને પાછો આવું. અને જો ન અવાય તો પદમાં હું જીભાન આપું છું, માંગડો તને મળવા આવશે. દુનિયામાં જીવતા કોઈ મળે એનો અફસોસ ન હોય, તો જીવતો માણા ગમે એને મળે. પણ ઉપેન્દ્રસિંહ મર્યા પછી જો કોઈ આવીને મળે ને તો એ માંગડા વાળો પદમાને મળવા આવ્યો છે, ભૂત બનીને આવ્યો ભાઈ. હો શું કીધું આ કડીમાં સાંભળજો કે પદમાં તારા પ્રેમની વાતું હજી સલકાય છે. એ આ ટોપી આ મરિયા પછી આ મલકમાં બોલો માંગડો મલકાઈ છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું જ વડલે થાય છે. ધન ધન ભૂમિ તો રજતણી જ્યાં પ્રેમીનો પૂજાય છે, પૂજાય છે. પૂજાય છે, જ્યાં પ્રેમીનો પૂજાય છે. ગાવશું શક્તિદાને લખ્યું છે, તમારા ઘરે લગ્ન હોય, તમારા ઘરે મોટો પ્રસંગ હોય અને તમારા લગ્નમાં પ્રસંગમાં હાકીમ જેવા મહેમાનો દુનિયામાંથી આવ્યા હોય, પણ ઝૂંપડામાં રહેવા વાળો તમારો ફાટલ લુગડા વાળો ભાઈ ન હોય તો પ્રસંગ રૂડો ન લાગે. ભાઈ વિનાનું ભેકાર મન કડવું લાગે કાગડા. તમે ભલે રૂપિયા વાળા હોય, તમારા હગા ભલે ગરીબ હોય,
પણ તમારા હગા ગરીબ હોય ઈ જો તમારા ઘરે ન હોય, તમારા ભાઈઓ ભેળા ન હોય તો પ્રસંગમાં કાગડા ઉડે. એના માટે સજ્જાન બહુ સારું લખે. શું કીધું? તમે હવારમાં ક્યાંક તલવારું ન લઈ લેતા યાર. ધન કુંખજી જા બાયની જા શિવાજી જન્મો હતો. તલવારું કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. મારા દેશની અવિયારી રમણી અમારું છે ઇતિહાસમાં. આઈ અમારું છે ઇતિહાસમાં. યાદ આવે છે બધા હાકીમ જેવો ડાયરો છે. ગઈકાલે રાણા પ્રતાપની જન્મ જયંતિ ગઈ એટલે મને રાણો યાદ આવે હજી ગઈકાલે. એટલા માટે ઓલા યારુવલી માયા ટુકી વળી સાહની હામો થયો. વલી માયા ટકી અનસાહની હામો થયો. આ ચિતોડ ગઢતી સૂટ તો રાણો રજળતો જો થયો. આ બાબા રાણી અને રાજકુંવરો વસે છે વનવાસમાં. મારા અમારું છે ઇતિહાસમાં. ભાઈ અમારું છે ઇતિહાસમાં. પૈસા થોડીક વાર રહેવા દે ભાઈ. માલ એ તો મોહબ્બત હે ને યાર. આ ઘણા બહુ હોશિયારીની વાતો કરતા. એ તો એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે. રામના નામ લેવાના તો તમે તમારો ઓડીન મર્સિડીઝ લેવો ઉખાડીને આવી જતી હોય. પૈસા છે યાર. પૈસાનો પાવર જ એવો છે.